હા બોલ ભાણા, તાત્કાલિક આવવાનું છે નોતરું આપવા? હાલ તો આમ પણ રાજકોટ જ છું, તો ચાલ પરિશ્રમની પણ મહેમાન ગતિ માણી લઉં અને ધાર્મિક કાર્યોનો સહભાગી પણ થાવ. આવ્યો ત્યારે હો ભાણા. તારીખ 24/1/2026 શનિવાર રાત્રે ત્રંબોડાનું ભવ્ય અને પ્રખ્યાત જય ખોડલ રામા મંડળ અમારી પરિશ્રમ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી ઇસ્કોન મંદિરની પાછળ ફિલ્ડ માર્શલ વાડીવાળો રોડ સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં કાલાવડ રોડ સતત ચોથી વાર આયોજન કરવા જઈ રહ્યા છીએ. અમારી એક આવાસ યોજના છે, 3 વર્ષ થયા સોંપી અને એમાં અમારે ગંગેશ્વર મહાદેવનું મંદિર શિખરબંધ બને છે, એના લાભાર્થે કરીએ છીએ કાર્યક્રમ. આજુબાજુની અને આખા રાજકોટ શહેરની જાહેર જનતાને આમંત્રણ છે. ગબલા કાકા, આના વિશે તો તમે તો કંઈક 2 શબ્દ કહો. રામ રામ સીતારામ નિલેશભાઈ, અને રામ રામ મારા વાલા પરિશ્રમ પરિવારને. હા, આજે તો તમે એવી વાત કરી નાખી બાપા કે સાંભળીને મન પણ ભરી ગયું અને આંખે ભગવાન બેઠા હોય એવું લાગ્યું. આ વખતે ત્રંબોડાનું પ્રખ્યાત નવું જય ખોડલ રામા મંડળ આપણા આંગણે ચોથી વાર આવી રહ્યું છે. પણ આ વખતની વાત કંઈક અલગ છે હો. આ રામા મંડળ ખાલી મજા માટે નથી, આ તો આપણા ભવ્ય મંદિરના નિર્માણ માટે છે. સરકારી સોસાયટીમાં એવું મંદિર ઊભું થવાનું છે કે કાલે આપણા દીકરા પણ ક્યાં પૂજા કરશે. ઈ કહેશે આ મંદિર અમારા વડીલોએ એક રૂપિયો જોડીને વિશ્વાસથી બનાવ્યું છે. અને સાંભળજો બાપા, આ રામા મંડળની આવકમાંથી અડધી રકમ સીધી મંદિરના કામમાં જવાની છે. એટલે આ દાન નથી, આ તો ભાગીદારી છે. ભક્તિમાં, સંસ્કારમાં અને સમાજમાં. એટલે મારા વાલા રાજકોટવાસીઓ અને આજુબાજુના આવાસના ભાઈઓ બહેનો, આ શનિવારે 24 તારીખે રાત્રે બરાબર 9 વાગે બધું કામ પડતું મૂકીને પરિશ્રમના આંગણે રામા મંડળ જોવા જરૂરથી આવજો. પુણ્ય પણ મળશે, ભક્તિ પણ મળશે.